વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 3 છે બાયોસાવરનો નિયમ અને કુલમ્બના નિયમની સરખામણી. અને આગળ આપેલું છે μ0 એટલે શૂન્યાવકાશની પરમિયાબિલિટી, ε0 એટલે શૂન્યાવકાશની પરમિટિવ વચ્ચેનો સંબંધ. હવે સૌપ્રથમ બાયોસાવર અને કુલમ્બ વચ્ચેની સામ્યતામાં આપણે પહેલો મુદ્દો આપેલો છે કે બાયોસાવરનો નિયમ જે છે એમાં અંતર આવે છે અને કુલમ્બના નિયમમાં અંતર આવે છે. લાંબા અંતર સુધી બાયોસાવરનો નિયમ અને કુલમ્બનો નિયમ લાગુ પાડી શકાય છે અને બંને નિયમ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. એટલે E પ્રપોર્શનલ 1/r² લખી શકાય અને B પ્રપોર્શનલ 1/r². કારણ કે બાયોસાવરનો નિયમ જે છે કાલે આવી ગયું, IDL વેક્ટર ક્રોસ r વેક્ટર અપોન r² μ0/4π ઇન્ટુ IDL વેક્ટર ક્રોસ r વેક્ટર અપોન r², એટલે વ્યસ્ત વર્ગનો નિયમ થયો. KQ/r² એ વ્યસ્ત વર્ગનો નિયમ થયો. એટલે બંને છે એ લાંબા અંતર સુધી લાગુ પાડી શકાય અને બંને છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. બીજો મુદ્દો આપેલો છે વિદ્યુત ક્ષેત્ર અદિશ વિદ્યુતભાર વડે ઉદ્ભવે છે અને ચુંબકીય ક્ષેત્ર સદિશ ઉદ્ગમ વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ વડે ઉદ્ભવે છે. વિદ્યુત ક્ષેત્ર જે છે આપણને ખબર છે વિદ્યુતભાર ક્યુ વડે ઉદ્ભવે છે, પણ વિદ્યુતભાર છે ને એ કેવો છે? અદિશ છે. અને ચુંબકીય ક્ષેત્ર છે ને એ વિદ્યુત પ્રવાહ ખંડ વડે ઉદ્ભવે છે. એટલે I/dl વેક્ટર અહીંયા છે, એટલે આ જે છે એ કેવું છે? સદિશ છે. સામ્યતા દર્શાવેલી છે કે આ છે એ અદિશ વડે ઉદ્ભવે છે, અદિશ ઉદ્ગમ દ્વારા ઉદ્ભવે છે અને આ સદિશ ઉદ્ગમ દ્વારા ઉદ્ભવે છે. ત્રીજો મુદ્દો આપેલો છે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સદિશની દિશામાં હોય છે. હવે ધારો કે અહીં વિદ્યુતભાર છે, અહીંથી વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. હવે આ જે છે એ આપણો શું થયો? સ્થાન સદિશ થયો. અવકાશની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો કે જે તે સદિશ જે છે સ્થાનાંતરની એની દિશામાં હોય છે. અને ચુંબકીય ક્ષેત્ર જે છે તે r વેક્ટર અને IDL વેક્ટરથી બનતા સમતલને હંમેશા કેવું હોય છે? લંબ હોય છે. કાલ વાત થઈ. હંમેશા યાદ રાખવાનું, ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ખંડ એટલે સ્થાનાંતર અને આ સ્થાન સદિશ r થી બનતા સમતલને હંમેશા કેવું હોય છે? લંબ હોય છે. અને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર જે છે હંમેશા સ્થાન સદિશ જે છે ને તેની દિશામાં હોય છે. એટલે આ બેની સામ્યતા શું? તો કે આ ટૂંકમાં r ની દિશામાં હોય છે અને આ વિદ્યુત ક્ષેત્ર r ની દિશામાં હોય છે, ચુંબકીય ક્ષેત્ર r ને હંમેશા લંબ હોય છે. એના પછી ચોથો મુદ્દો છે આપણી પાસે બાયોસાવરનો નિયમ ખૂણા ઉપર આધારિત છે. કારણ કે ખબર હોય તો I/dl ક્રોસ r આવું હતું. આના બરાબર શું થાય? તો કે સાઇન થીટા થાય. તો અહીં ખૂણો આવ્યો કે નહીં? થીટા એટલે dl અને r વચ્ચેનો ખૂણો. તો અહીં એવું કે બાયોસાવરનો નિયમ છે એ ખૂણા ઉપર આધારિત છે અને કુલમ્બનો નિયમ છે એ ખૂણા ઉપર આધારિત નથી. એમાં કોઈ પણ પ્રકારનું ખૂણા જેવું કઈ આવતું નથી. બરાબર. આગળ જઈએ તો ε0 μ0 વચ્ચેનો સંબંધ અને C μ0 અને ε0 ધારો કે આમ લખીએ 4π વડે ગુણી નાખો, μ0 4π ε0 અને 4π વડે ભાગી નાખો એટલે μ0 પણ શું થઈ ગયું? 4π. તો 4π વડે ગુણી નાખી, 4π વડે ભાગી નાખી તો આના બરાબર તમે 1/k એવું લખી શકો. બરાબર. ઇન્ટુ μ0 પણ શું લખાય? 4π લખાય. તો આની કિંમત તમે લખી શકો 1/9 × 10⁻⁹ આવું લખાય. અને આના બરાબર કાલે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા એટલે 10⁻⁷ લખાય. આ 7 ને હું નીચે ઉતાર નાખું એટલે ઘાત થઈ જાય 16. 9 × 10⁻16 ઘાત. 9 × 10⁻16 ને શું લખી શકાય? 3 × 10⁸ એનો સ્ક્વેર. 8 દુ 16 થઈ ગયા, 3 નો સ્ક્વેર કેટલા થઈ ગયા? 9. તો 3 × 10⁸ એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, એટલે આમ લખાય 1/c². તો C બરાબર આવું સૂત્ર આપને પ્રાપ્ત થશે √μ0 × ε0. તો આ જે છે 4 મુદ્દા આપેલા છે કુલમ્બનો નિયમ અને બાયોસાવરના નિયમની સામ્યતા અને આ આપણે μ0 અને ε0 વચ્ચેનો સંબંધ. આ સૂત્ર જે છે એ ખૂબ જ અગત્યનું છે. C નું સૂત્ર છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 1/√μ0 ε0. ચોથા પ્રશ્નની આપણે શરૂઆત કરતા પહેલા એક વસ્તુ સમજી લઈએ. કાલે આપણે તાર માટે થોડુંક આવ્યું હતું, યાદ રાખવું.
જો આપણી પાસે એક તાર હોય, એમાંથી જો પ્રવાહ પસાર થતો હોય I જેટલો, અને તેના માટે ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવવી હોય તો હંમેશા યાદ રાખવાનું, પ્રવાહની દિશામાં શું રાખવાનો? અંગૂઠો રાખવાનો. આંગળીઓ જે દિશામાં વળે તે દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા લેવી. તો આપણે આવો તાર હોય તો આપણે અહીંયા લખી શકીએ ચોકડી. શું કામ? તો કે અહીં ચુંબકીય ક્ષેત્ર કેવું જાય છે? અંદર તરફ. અહીં લખી શકીએ ડોટ. શું કામ? તો કે ચુંબકીય ક્ષેત્ર કેવું આવે છે? બહાર તરફ. આ ફક્ત યાદ રાખવું, ખાસ ધ્યાન રાખવું, આ ફક્ત તાર માટેની વાત થઈ. હવે જો તમારી પાસે રિંગ આવે, હવે રિંગમાં પ્રવાહ પસાર થતો હોય, ધારો કે આ I જેટલો રિંગની અંદર શું પસાર થાય છે? પ્રવાહ પસાર થાય છે. તો ધ્યાનમાં શું રાખવું? અહીંયા શું રાખતા આપણે? પ્રવાહની દિશામાં અંગૂઠો રાખતા. ખાસ યાદ રાખવાનું, પ્રવાહની દિશામાં અંગૂઠો. તારમાં પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવો, રિંગની અંદર પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવી. તો હવે આમ ફરે છે તો પ્રવાહની દિશામાં હું આંગળી વાળું, આંગળી હું આમ વાળું તો અંગૂઠો કેવો આવ્યો? ઉપર તરફ આવ્યો કે નહીં? તો યાદ રાખવાનું કે પ્રવાહની દિશામાં જો આંગળીઓ રાખવામાં આવે ને તો ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું આવશે? ઉપર તરફ. ઉપર તરફ એટલે બહાર તરફ આવશે. એટલે હું અહીંયા શું લખી શકું? ડોટ લખી શકું. આમ ધારો કે બીજી રિંગ લઈ લઉં હું. આ રિંગની અંદર તો કે પ્રવાહ એનાથી ઉલટો છે. આમ પ્રવાહની દિશામાં હું આંગળી વાળું તો આમ થશે, તો અંગૂઠો કેવો આવ્યો? આમ નીચે તરફ આવશે. તો અંગૂઠો નીચે તરફ આવે તો એનો મતલબ એવો કે ચુંબકીય ક્ષેત્ર આનું કેવું જશે? અંદર તરફ જશે. ફરી વખત એક વખત કહી દઉં, આમાં પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. આમાં આંગળીની દિશામાં વિદ્યુત પ્રવાહ અને અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. ખાસ નોંધ લેવી. આ જે વસ્તુ જે છે એ ભૂલાવી જોઈએ નહીં. કોઈ પણ જગ્યાએ ભૂલ ન થવી જોઈએ. તાર હોય ત્યારે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવો અને આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. રિંગ હોય ત્યારે પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવી અને અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપને પ્રાપ્ત થશે. આ નોંધ લેવી ખાસ. પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન શું કહેવા માંગે છે? રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. તારને લીધે આપણે બાયો સાવરના નિયમમાં આવી દીધું. તારને લીધે આગળ આવશે. પહેલા સૌપ્રથમ રિંગને લીધે. તો રિંગ એક લીધેલી છે. ખાસ ધ્યાન રાખજો, બધું સમજજો. બરાબર? એક રિંગ પસંદ કરેલી છે, કેપિટલ R ત્રિજ્યાની. આ રિંગ જે છે ને તેનું સમતલ YZ સમતલમાં છે. એટલે આમ ઊભી રિંગ રાખેલી છે. આમ બરાબર, એક્ઝેક્ટ આમ. પછી એના સમતલને લંબ ઘટક જે છે ને X ઘટક છે. એટલે X આમ એને લંબ ઘટક છે. બરાબર? હવે શું કરવામાં આવે છે? તો કે આના ઉપર એક ખંડ ધારી લેવામાં આવે. ધારો કે એક I×dl ખંડ લઈ લીધો અહીંયા. હવે આપને ખબર છે રિંગ પર જો ખંડની દિશા લેવામાં આવે તો સ્પર્શકની દિશા મળે. આ ત્રાસો એટલે દોરેલો છે કે આપને દેખાય એટલા માટે. બાકી જો રિંગ એક્ઝેક્ટ સીધી રાખવામાં આવે ને તો ખાલી આમ લીટી જ દેખાય. અને ઉપર તરફ ડાયરેક્ટ શું આવે? I×dl ની દિશા આવે. ખ્યાલ આવ્યો? બરાબર? હવે પ્રવાહ જે છે ને આમ પસાર થાય. જોજો, તો પ્રવાહ આમ પસાર થતો હોય. આ આગળનો ભાગ રાખ્યો છે રિંગનો. આ રિંગનો કેવો છે? પાછળનો ભાગ. રિંગ છે એ થોડી ક્રોસમાં છે. હવે આગળ હમણાં આપણે થોડી વાર પહેલા કીધું કે પ્રવાહની દિશામાં શું રાખવાની? આંગળીઓ. હું આંગળીઓ પ્રવાહની દિશામાં રાખું, આમ આગળના ભાગમાં આમ આવે, આમ રિંગ વડે. તો અંગૂઠો મને કેવો મળે? જમણી બાજુ મળે કે નહીં? તો જમણી બાજુ જો અંગૂઠો પ્રાપ્ત થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર મને કેવું લેવાનું? અહીંયા જમણી બાજુ લેવાનું. એટલે આ બાજુ જ લઈ લીધું. બરાબર? જો હું અહીંયા પ્રવાહ ઉપર તરફ લઉં તો મારે આંગળી આમ વળે. તો આંગળી આમ વળે તો અંગૂઠો કેવો આવ્યો? ડાબી બાજુ. તો આ બધી વસ્તુ છે ને મારે ડાબી બાજુ દોરવાની. એટલે દોરવામાં ખાસ ધ્યાન રાખવું. તો આ જે છે એ પ્રવાહ કેવો છે? આમ નીચે તરફ. એટલે આગળનો ભાગ છે એટલે આમ નીચે તરફ. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળશે. બરાબર? તો બાયો સાવરનો નિયમ શું છે? તો કે આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે R વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ એક અહીંયા આપણે P બિંદુ ધારેલું છે. અહીંયા આપણે શું મેળવવું છે? ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. હવે એક વસ્તુ વિચારવામાં આવે. બરાબર? તો આઈડીએલ આમ ક્રોસમાં છે, R આમ છે, તો એનું સમતલ મને એવું લાગે કે આમ થાય. હવામાં જો વિચારવામાં આવે તો સમતલ આમ આમ છે, આમ સમતલ થશે. તો આપણે તો કીધું હંમેશા બીની એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા તો કે આઈડીએલ વેક્ટર અને R વેક્ટરથી બનતા સમતલને કેવી હોય છે? લંબ હોય છે. તો હું આ જે આંગળીઓ રાખી એને હું લંબ દોરું એટલે આમ થાય. જો આ ડીબીની દિશામાં મેં પેન રાખેલી છે.
આર વેક્ટર અને આઈડીએલ થી બનતું સમતલ જે છે મારી આંગળીઓ છે એને લંબ દોરું એટલે અહીં ખૂણો કેટલા થઈ ગયો? ડાયરેક્ટ 90 ખૂણો થઈ ગયો. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે ડીબીની દિશા આમ થઈ. એવી રીતના એક્ઝેક્ટ એન સામેનો ખંડ લ્યો તો અહીંયા ખાલી પારદર્શક ખાલી વિચાર કરવાનો છે. બરાબર. અત્યારે તો આપણે એક ખંડ માટે ખાલી વિચારશું. હવે જો તો ત્રિજ્યા કેપિટલ આર છે, એના કેન્દ્રથી એક્સ અંતરે પી બિંદુ પાસે આપણે શું મેળવ્યું છે? ચુંબકીય ક્ષેત્ર. કોને લીધે? તો કે રિંગને લીધે ઉદ્ભવતું. હવે જો ધારી લઈએ આપણે, આ એક કાટકોણ ત્રિકોણ દેખાય અહીંયા. બરાબર. કાટકોણ ત્રિકોણ દેખાય તો આ તો આપણને ખબર છે કે અહીંયા 90 થાય. અહીંયા ધારો કે હું ધારી લઉં કે આર અને કેપિટલ આર એટલે ત્રિજ્યા રિંગની અને સ્થાન સદિશ વચ્ચે ખૂણો કેટલો છે? થીટા. તો કાટકોણ ત્રિકોણ જે છે એમાં જો આ થીટા હોય, આ 90 હોય તો આપણે ખબર પડી જાય 90 માઇનસ થીટા થાય. બરાબર. હવે આગળ જાઓ, આ ટોટલ ખૂણો 180 થાય. ટોટલ ખૂણો કેટલાનો થાય? 180. તો 180 થાય એમાંથી આપણે ખબર છે કે ડીબી અને આર વચ્ચે ખૂણો કેટલાનો લેવાનો? 90 નો. આ ખબર છે 90 માઇનસ થીટા, તો આ વધે કેટલો? થીટા. તો ડીબી જે છે એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો છે? થીટા. તો એક્સ ઘટક તમને કોસ મળે અને વાય ઘટક કેવો મળે? સાઇન મળે. એટલે અહીં લંબ ઘટક તમને સાઇન ઘટક મળશે અને આ કેવો મળશે? તમને કોસ ઘટક મળશે. બરાબર. તો આ જે છે આપણું પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે. આ પરિણામી ચુંબકીય ક્ષેત્રના બે ઘટક પીડા, કોસ અને સાઇન. એવી રીતના જો હું અહીંયા ડીએલ આઈડીએલ જેટલો ખંડ લઉં તો ઉપર જેવી પરિસ્થિતિ એવું આર થયું. આર અને આર વચ્ચે ખૂણો થીટા થશે. તો અહીંયા મને અહીંયા આમ થીટા મળશે આમ. તો એની પાસે ખૂણા પાછળની બાજુ એટલે કોસ થઈ ગઈ ને આ કેવી થઈ ગઈ? સાઇન. તો સૌપ્રથમ યાદ એ રાખજો, અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણે શું પ્રાપ્ત થશે? તો કે સાઇન ઘટક છે ને એ પી બિંદુ પાસે સામસામેના રિંગ પરના વિદ્યુત પ્રવાહ ખંડને લીધે પી બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય તેના સાઇન ઘટક જે છે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. એટલે સાઇન ઘટક છે ને એ આપણા નાબૂદ થઈ જાય, એટલે આ નીકળી જશે. તો પ્રાપ્ત કોણ થશે? ફક્ત કોસ ઘટક. શું કામ? તો કે કોસ ઘટક છે એ ફક્ત એક જ દિશામાં છે. તો એ બધાનો શું થાય? સરવાળો થાય. સરવાળા જે થશે અને જે કુલ ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થશે એ પી બિંદુ પાસેનું આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થશે. આકૃતિ જે છે એ સહેલી છે, ખાસ યાદ રાખવું. 3 ડાયમેન્શનની અંદર વિચાર કરવો. કાંઈ નથી, ખાલી આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે આર વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે આર અને આઈડીએલ થી લંબ એટલે આમ ત્રાંસુ મળશે. આ ત્રાંસુ જે મળે એના બે ઘટક પડે છે, એક કોસ ને એક સાઇન. સાઇન ઘટક સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી નાબૂદ થાય, કોસનો સરવાળો થાય. તો હવે બાયો સાવરના નિયમ પ્રમાણે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે કેટલું પ્રાપ્ત થશે? ડીબી વેક્ટર બરાબર μ0/4π I ઇન્ટુ ડીએલ વેક્ટર ક્રોસ આર વેક્ટર ના છેદમાં આર ક્યુબ. આવું સૂત્ર છે. હવે આની અંદર આપને ખબર છે ડીએલ વેક્ટર ક્રોસ આર વેક્ટર એટલે ડીએલ આર સાઇન થીટા લખાય. થીટા એટલે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો. તો હંમેશા યાદ રાખવું આ બે વચ્ચેનો ખૂણો હંમેશા 90 નો જ થાય. રિંગનું સ્પર્શક અને રિંગથી આમ તમે કોઈ પણ દિશામાં આમ લઈ જાઓ ને આમ ઉપર નીચે, બે વચ્ચે ખૂણો 90 નો થાય. એટલે ડીએલ અને આર 90. તો વધ્યું શું? ડીએલ આર આટલું વધ્યું. બરાબર. હવે આ સમીકરણમાં મૂલ્ય જે છે એમાં ડીબી બરાબર μ0/4π I ઇન્ટુ ડીએલ આર અપોન આર ક્યુબ. એક આર કેન્સલ થઈ જાય તો μ0 અપોન શું વધ્યું? 4π IDL અપોન આર સ્ક્વેર. આવું પ્રાપ્ત થશે. હવે એમાં આર સ્ક્વેર એટલે તો કે આ કાટકોણ ત્રિકોણ વિચાર્યો એટલે આર એટલે આ છે આપણી પાસે. આર સ્ક્વેર એટલે શું થાય? તો કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો એટલે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંયા તમે લખી શકો શું? તો કે μ0/4π IDL અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. બરાબર. હવે ડીબીની દિશા આર અને ડીએલ થી બનતા સમતલને કેવી હોય છે? લંબ હોય છે. એ આપણે ચોખ્ખટ કરી નાખી. હવે એક્સ ને લંબ ઘટક આપણને સાઇન મળે છે, સમાંતર ઘટક કોસ મળે છે. પી બિંદુ પાસે લંબ ઘટક છે એ નાબૂદ થશે અને સમાંતર ઘટકનો સરવાળો થશે. હવે આકૃતિ પરથી આપણે જોઈએ તો આર અને આર વચ્ચેનો ખૂણો જે છે આપણી પાસે કેટલો છે? થીટા જેટલો છે. તો થીટા જેટલો જો ખૂણો હોય તો આપણે કોસ, કારણ કે અહીંયા આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણી પાસે કેવું છે? તો કે
dbx બરાબર db cos થીટા છે. કારણ કે અહીંયા આપણે સરવાળો કરો ને તો એક ઘટક મેળવી લ્યો, સંકલન કરી નાખો સરવાળો થાય. તો cos થીટા મેળવવું હોય તો cos થીટા બરાબર આકૃતિ ઉપરથી શું થાય જુઓ તો, ખૂણાની પાસેની બાજુ એટલે r છેદમાં કર્ણ એટલે x² પ્લસ r² રેસ ટુ 1/2. cos થીટા બરાબર r એટલે આ પાસેની બાજુ કર્ણ એટલે કેટલું મળશે આપણે x² પ્લસ r² રેસ ટુ 1/2 આકૃતિ ઉપરથી. આ કિંમત જે છે તમે અહીંયા મૂકી શકો. તો આપણે ડીબી ની કિંમત છે એ અહીંયા મળી ગઈ. જુઓ તો શું થાય μ0/4π IDL અપોન x² પ્લસ r² ઇન્ટુ r અપોન આ cos થીટાની કિંમત મૂકું છું x² પ્લસ r² રેસ ટુ 1/2. હવે આધાર સમાન હોય ઘાતનો સરવાળો થાય તો μ0/4π I ઇન્ટુ dl r બાય x² પ્લસ r² રેસ ટુ 3/2 બરાબર. હવે આગળ જોઈએ તો શું થશે. આપને કિંમત મળી ગઈ, પણ કિંમત જે મળી ને એ એક ખંડને લીધે મળી, યાદ રાખજો ખાસ. સમગ્ર રિંગને લીધે મારે લેવી હોય તો આ તો એક નાનો એવો ખંડ અહીં પસંદ કર્યો તેને લીધે અહીં કિંમત મળે છે. આખા ખંડને લીધે લેવી હોય તો શું થાય, તો સમગ્ર ખંડને લીધે જો કિંમત લેવાનું થાય ને તો કુલ ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર પ્રાપ્ત થાય. કુલ ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર પ્રાપ્ત થાય ઇન્ટિગ્રેશન dbx I કેરેટ. I નો મતલબ થશે કે અત્યારે ચુંબકીય ક્ષેત્રનો કોષ ઘટક છે ને એ x ની દિશામાં છે એટલે અહીંયા વેક્ટર છે એટલે દિશા દર્શાવવી ફરજિયાત છે બરાબર. dbx I કેરેટ ઇક્વલ ટુ હું dbx ની કિંમત મૂકું μ0/4π r x² પ્લસ r² રેસ ટુ 3/2 ક્લોઝ ઇન્ટિગ્રેશન dl ઇન્ટુ I કેરેટ. કારણ કે બધી વસ્તુ અચળ છે. જો μ0 અચળ, r અચળ, 4π અચળ, x અચળ, r² અચળ બધું અચળ છે. dl એટલે લંબાઈ આપણે કુલ લેવાની છે. તો આટલા બરાબર તમે શું લખી શકો 2πr લખી શકો. શું કામ તો કે dl 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 છે આ બધાને તમે સરવાળો કરો ને એટલે રિંગની પરિઘની કુલ લંબાઈ થઈ જાય. એટલે રિંગની આખી લંબાઈ કેટલી થઈ જાય ટૂંકમાં પરિઘ જેટલી થઈ જાય. તો અહીં જો 2πr જે છે એ આટલા બરાબર મૂકવામાં આવે ને તો લાસ્ટમાં તમારે છેલ્લે શું પ્રાપ્ત થાય તો કે μ0IR² ના છેદમાં 2 x² પ્લસ r² રેસ ટુ 3/2 ઇન્ટુ I કેરેટ બરાબર. આટલું પ્રાપ્ત થશે. તો આ જે છે એ આપણે એવું કહી શકાય કોનું સૂત્ર છે આ તો કે સમગ્ર રિંગને લીધે રિંગના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0IR²/2 x² પ્લસ r² રેસ ટુ 3/2 બરાબર યાદ રાખવાનું છે. હવે જો રિંગના કેન્દ્ર પર તો કેન્દ્ર પર એટલે x બરાબર 0 થઈ જાય. આ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું રિંગનું સૌથી અગત્યનું સૂત્ર એવું છે રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. તો આ અંતર જે આ બધું આ બિંદુ છે અહીંયા બી આવે તો અંતર x બરાબર શું થઈ જાય 0. તો આ સૂત્રની અંદર x બરાબર 0 જો મૂકવામાં આવે તો આટલું 0 થઈ ગયું. વૈધું શું r² રેસ ટુ 3/2 માં 2 2 કેન્સલ થઈ જાય. વૈધું r³ અને r² ઉપર ને r³ નીચે એટલે નીચે ખાલી એક r વધે ઉપર r² વહી જાય. તો છેલ્લું લાસ્ટ સૂત્ર રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું પ્રાપ્ત થશે તો કે B0 વેક્ટર બરાબર μ0I/2r ઇન્ટુ I કેરેટ પ્રાપ્ત થશે બરાબર. ત્રીજો પ્રશ્ન છે બાયો-સાવર્ટનો નિયમ અને કુલમ્બની સરખામણી μ0 અને ε0 વચ્ચેનો સંબંધ. આ બે વ્યસ્ત વર્ગનો નિયમ હોય છે. આ અદિશ વિદ્યુતભાર વડે ઉદ્ભવે, આઈડીએલ વડે ઉદ્ભવે. અવકાશમાં સ્થાન સદિશને જોડતી રેખા અને દિશામાં હોય છે એને લંબ હોય છે. બાયો-સાવર્ટ અને ખૂણા ઉપર આધારિત છે. આ ખૂણા ઉપર આધારિત નથી. આ જે ε0 μ0 જે છે તેને 4π વડે ગુણ્યા ભાગ્યા કિંમત મૂકી દીધી એટલે 3 × 10⁸ એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એટલે c બરાબર આપણને પ્રાપ્ત થશે 1/μ0 ε0 પ્રાપ્ત થશે.
આ રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આ ખંડ છે ડીએલ જેટલો, પ્રવાહ જે છે આઈ જેટલો, આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડ, આર વેક્ટર સ્થાન સદિશ, અહીંયા થીટા ડીબી કોસ થીટા બે એક દિશામાં સરવાળો થશે, આ વિરુદ્ધ દિશામાં હોવાથી નાબૂદ થશે. કેન્દ્રથી એક અંતરે ચુંબકીય ક્ષેત્ર, બાયસોરના નિયમ પ્રમાણે આવું સૂત્ર છે. આકૃતિ ઉપરથી r² બરાબર x² પ્લસ r² લખાય, કારણ કે એ કર્ણ છે. આ એ ક્રોસ છે એટલે સાઇન લખાય, 90 નો ખૂણો થશે બે વચ્ચે, એટલે r × dl વચ્ચે. આ એક સમીકરણ એકમાં કિંમત મૂકી દીધી, સાદુરૂપ આપી દીધું, એટલે આવું સૂત્ર પ્રાપ્ત થશે. ડીબીની દિશા હંમેશા r અને dl થી બનતા સમતલ લંબ હોય છે. સમાંતર ઘટક કોસ અને લંબ ઘટક કેવો મળશે? સાઇન. લંબ ઘટક જે છે એ વિરુદ્ધ હોવાથી નાબૂદ થશે, સમાંતર ઘટકનો સરવાળો થશે. હવે આકૃતિ પરથી r ને કેપિટલ R સ્મોલ r, આ કેપિટલ R રિંગની ત્રિજ્યા વચ્ચેનો ખૂણો અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આકૃતિ ઉપરથી કોસ થીટા બરાબર આવું લખી શકાય, સામેની છેદમાં કર્ણ. હવે ડીબી આપણે કોસ ઘટક છે, સાઇન તો નાબૂદ થઈ ગયો, એટલે ડીબી બરાબર આગળ મળી ગયું એ પ્રમાણે લખી નાખ્યું. કોસની કિંમત અહીં મૂકી દીધી, સાદુરૂપ આપી દીધું. એ જ પ્રમાણે આ જે છે એ એક ખંડને લીધે ચુંબકીય ક્ષેત્ર મળે. સમગ્રને લીધે લેવું હોય તો આખી રિંગની કુલ લંબાઈ કેટલી થાય? પરિઘ જેટલી થશે. તો પરિઘ જે છે એ ડીએલ એટલે કોણ થશે? કુલ પરિઘ, એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે બંધ ગાળો છે, એટલે રિંગને બંધ ગાળો કહેવાય. ડીએલ ઇન્ટુ 2πr, આ કિંમત મૂકી દીધી, એટલે આ સમગ્ર રિંગને લીધે કેન્દ્રથી એક અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે x બરાબર 0, કારણ કે કેન્દ્રથી અંતર જ ન થાય, એટલે x બરાબર 0 થઈ જાય. તો અહીંયા 0 મૂકી દો. તો અહીંયા 0 મૂકવામાં આવે તો અહીંયા r³ વધે, સ્ક્વેર કેન્સલ કરી નાખો, એટલે છેદમાં એક r વધે, એટલે μ0I/2r. આપણે પ્રશ્ન નંબર છે 2 અને 3 અહીંયા સુધી રાખશું.